હિંમતનગરના ખાણ ખનીજ વિભાગની વહાલતવાલાની નીતિ વિરુદ્ધ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। હિંમતનગર ટ્રક રેતી કાર્ટિંગ એસોસિએશનના પ્રમુખ સહિત કેટલાક સભ્યો દ્વારા સાબરકાંઠા જિલ્લાના ભૂસ્તરશાસ્ત્રીની કચેરીની કામગીરી સંદર્ભમાં ભેદભાવભરી નીતિના આક્ષેપ મુજબ મુક્તિ લેખિત રજૂઆત જિલ્લા કલેક્ટર સમક્ષ કરાઈ છે, જેમાં માત્ર હિંમતનગરના એસોસિએશનના કાર્ટિંગમાં ફરતી ગાડીઓને તંત્ર દ્વારા રોકી હેરાન પરેશાન કરતા હોવાનું રાવ કરી તપાસની માંગણી કરાઈ છે। હિંમતનગર ટ્રક રેતી કાર્ટિંગ એસોસિએશનના પ્રમુખ રવિન્દ્રસિંહ ચાવડાએ જિલ્લા કલેક્ટર સમક્ષ કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું હતું કે સાબરમતી અને હાથમતી નદી પટ વિસ્તારમાંથી બેફામ ખનીજ ચોરી થઈ રહી છે, તેમ છતાં જિલ્લાના ભૂસ્તરશાસ્ત્રી દ્વારા ક્યારેય જાત તપાસ થતી નથી। એસોસિએશનના પ્રમુખ સહિત 6 સભ્યો દ્વારા થયેલી લેખિત રજૂઆત જિલ્લાના ભૂસ્તરશાસ્ત્રીની કચેરીના સ્ટાફ સહિત ભૂસ્તરશાસ્ત્રી પર પાટણ, મહેસાણા અને પ્રાંતિજ તાલુકામાંથી ઓવરલોડ રેતી ભરી ફરતી ટ્રકોના માલિકો સાથે હપ્તારાજ અને સાંઠગાંઠના આક્ષેપ મૂકી જિલ્લા કલેક્ટર સમક્ષ તપાસની માંગણી કરાઈ છે। ખાણ ખનીજ વિભાગની કચેરી દ્વારા માત્ર હિંમતનગર ટ્રક રેતી કાર્ટિંગ એસોસિએશનની ગાડીઓને જ પકડીને વિભાગ દ્વારા ધક્કા ખવડાવી હેરાન પરેશાન કરતા હોવાની રજૂઆત પણ કરાઈ હતી। દીપકસિંહ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, હિંમતનગર।